એક વખત કૈલાસ પર્વત પર માતા પાર્વતી સ્નાન કરવા જઈ રહ્યા હતા. તેમણે પોતાના શરીરમાં ઉદ્દટન કરી એક સુંદર બાળની રચના કરી અને તેમાં પ્રાણ પૂર્યા. માતા પાર્વતીએ કહ્યું કે વચ્ચે હું સ્નાન કરવા જઈ રહી છું, ત્યાં સુધી કોઈ અંદર આવવા ન દેતા. બાળક દરવાજે પેરો ભરતો ઊભો રહ્યો. થોડી વારમાં ભગવાન શિવ ત્યાં આવ્યા. બાળકે તેમને રોક્યા. ક્રોધમાં આવી ભગવાન શિવે પોતાના ત્રિશૂલથી બાળકનું માથું કાપી નાખ્યું. જ્યારે માતા પાર્વતીને આ વાતની ખબર પડી, તેઓ અત્યંત દુઃખી થયા અને સમગ્ર સૃષ્ટિનો નાશ કરવાની ચેતવણી આપી. ત્યારે ભગવાન શિવ દેવતાઓને આદેશ આપ્યો કે જે જીવનું માથું સૌપ્રથમ મળે તે અહીંયા લઈ આવો. દેવતાઓએ એક હાથીનું મસ્તક ઉતારી લઈ આવ્યા. ભગવાન શિવે હાથીનું મસ્તક બાળક ઉપર મૂક્યું. બાળક ઉપર સ્થાપિત કરતા જ ફરીથી બાળક જીવંત કર્યું. ભગવાન શિવે કહ્યું કે આજથી આ બાળ ગણપતિ કહેવાશે. તમામ દેવતાઓમાં આ પ્રથમ પૂજ્ય રહેશે. કોઈ પણ શુભ કાર્ય તેઓ પૂજા વિના અધૂરું રહેશે. આ રીતે ઉજવાય છે ગણેશ જયંતિ. વિઘ્નહર્તા, બુદ્ધિ અને વિવેકના દેવ ભગવાન ગણેશનો જન્મોત્સવ કહેવામાં આવે છે. ગણપતિ બાપા મોરયા તમામ જીવનના બધા વિઘ્નો દૂર કરે છે. તો મિત્રો, અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આપણે આવી નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ, જય ગણેશ.